આપણે ચેપ્ટર 17 છે એનો અભ્યાસ કરવાનો છે કે મારા સપનામાં આવ્યા હરિ. તો તમને પણ એવો પ્રશ્ન થાય કે આપણે તો સખી માર્કંડી જે પાઠ હતો એનો અભ્યાસ કરતા હતા, 12મો પાઠ, તો અચાનક આટલા બધા પ્રકરણ વચ્ચે મૂકીને સીધું 17મું ચેપ્ટર કેમ શરૂ થઈ ગયું? તો આપણે ચેપ્ટર નંબર 13, 14, 15 અને 16 આ 4 પ્રકરણ છે એ જે 30% અભ્યાસક્રમ રદ થઈ ગયો છે એમાં 4 પ્રકરણ છે એ ભણવાના નથી. છતાં આ 4 પ્રકરણ જે છે રસ્તો કરી જવાના ગઝલ છે, ત્યાર પછી વાડી પરના વહાલા, ગોદ માતની ક્યાં અને કુદરતી, 13, 14, 15 અને 16 આ 4 પ્રકરણ છે. ખૂબ જ સરસ મજાના છે પ્રકરણ. જીવનની અંદર ઘણો બધો ઉપદેશ આપી જતું એ કાવ્ય છે રસ્તો કરી જવાના, કે કોઈ પણ મુશ્કેલીઓ આપણા જીવનની અંદર આવે તો ખરેખર એની અંદરથી આપણને એનો ઉકેલ છે, એમાંથી બહાર નીકળવાની ઉકેલ છે, સમસ્યાનો ઉકેલ છે આપણને મળી રહે છે જો આપણે સાહસ કરીએ તો. પછી 14મો પાઠ આપણે જે જોવાનો નથી, વાડી પરના વહાલા, એની અંદર સમગ્ર ખેતી જીવન, એટલે કે જે ખેડૂતો હોય જ્યાં એની જમીન હોય, વાડી હોય, ત્યાં વાડીમાં જે ઘર બનાવીને રહેતા હોય અને જે એનું જીવન છે આખું વાડીનું, વાડીમાં જે તમે કંઈ ઉગાડતા હોય છો તે, અને એ બધું જ વર્ણન છે ટૂંકમાં એની વાત છે એની અંદર સરસ મજાની કરવામાં આવેલી છે કે ખેડૂતોનું જે જીવન હોય છે એની. પછી છે ગોદ માતની ક્યાં, 15મું કાવ્ય હતું ગોદ માતની ક્યાં, કે તમે નાના હોય, નાનું બાળક હોય ત્યારે તમારે માતા છે તમને ખોળામાં બેસાડીને જમાડે, વહાલ કરે, બધું જ તમારું કરે, પરંતુ ધીમે ધીમે જેમ તમે મોટા થતા જાઓ એમ તમારી માતાનો ખોળો છે તમે છોડતા જાઓ છો. ચાલવા ન શીખો ત્યાં સુધી માતાના ખોળામાં બેસવાની વધારે જરૂરિયાત છે, પણ જેમ જેમ તમે પગલીઓ પાડતા જાઓ, ચાલતા જાઓ, દોડતા જાઓ, એમ માતાનો ખોળો છે તમે છોડતા જાઓ છો. એટલે એવું જ અહીંયા સરસ મજાનું કાવ્ય છે ગોદ માતની, કે આ માતાનું મહત્ત્વ દર્શાવતું કાવ્ય છે. અને ત્યાર પછી છે કુદરતી. કુદરતી પાઠની અંદર આમ તો એકાંકી છે, ખૂબ જ સરસ મજાનો પાઠ છે. તમે વાંચજો, તમને બહુ મજા આવશે એ પાઠ વાંચવાની. ભલે પૂછાવાનું નથી, ખાલી વાંચજો. તમારી પાસે પુસ્તક છે, વાંચજો, તમને બહુ મજા આવશે વાંચવાની. કે ખરેખર કુદરતી રીતે આપણાથી જે પાપ થતા હોય છે તે ન કરવા જોઈએ. આપોઆપ થઈ જાય એ અલગ વાત છે, પણ જાણી જોઈને કોઈ દિવસ પાપ છે કરવા જોઈએ નહીં. અજાણતા ઘણી વખત આપણાથી પાપ થઈ જતા હોય, ચાલ્યા પગની નીચે કીડી કચડાઈ જતી હોય કે એવું બધું બનતું હોય, પણ જાણી જોઈને કોઈ દિવસ કોઈ પશુ પક્ષી કે જીવ માત્રને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. એટલે એવી અહીંયા પાઠનો ઉદ્દેશ છે. ખૂબ જ સરસ મજાની વાર્તા છે એની અંદર છે. હવે આમ તો એ પ્રકરણ આપણા અભ્યાસક્રમમાં હોત તો તમને બહુ મજા ભણવાની આવે, પરંતુ તમે વાંચજો તો જ પણ તમને ખૂબ મજા આવશે. ત્યાર પછીનું આપણું 17મું પ્રકરણ છે મારા સપનામાં આવ્યા હરિ. ગીત કાવ્ય છે, નાનું કમથું છે, એટલે તમને ભણવાની પણ મજા આવશે ને એમાંથી પ્રશ્નોના જવાબ પૂછાય. એને ગ્રામર ખાસ બધાએ તૈયાર કરવાનું છે, એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, પણ આપી દીધો છે તમને વિડીયો, તમે જોઈ લીધો છે. હજી પણ આગળ આપણે ગ્રામરના વિડીયો બનાવશું. રમેશ પારેખનું આ ગીત કાવ્ય છે મારા સપનામાં આવ્યા હરિ. ઘણા વિદ્યાર્થીઓ કે સરસ મજાનું ગાઈ શકતા હોય તો એને ગાઈને પણ આ કાવ્ય છે સરસ મજાનું તૈયાર કરવાનું. કે મારા સપનામાં આવ્યા હરિ, મને બોલાવી ઝુલાવી વહાલી કરી, સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા ઝરી, આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર, હરિ બોલ્યા અરે બહાવરી. આટલું કાવ્ય છે. શેમાંથી લેવામાં આવ્યું છે? રમેશ પારેખનું જે 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ છે. યાદ રાખજો, રમેશ પારેખનું જે 6 અક્ષરનું કાવ્ય સંગ્રહ, 6 અક્ષરનું નામ એ કાવ્ય સંગ્રહ છે, એમાંથી આપણું આ કાવ્ય છે મારા સપનામાં આવે હરિ એ લેવામાં આવેલું છે. ઈશ્વરનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે કે ખરેખર ઈશ્વરની આપણે પ્રેમ લક્ષણા ભક્તિથી પૂજતા હોઈએ, એને યાદ કરતા હોઈએ, ગમે તેવી પરિસ્થિતિ હોય તો એની અંદર આપણે માત્ર દુઃખમાં જ નહીં, સુખમાં પણ ઈશ્વરને જ્યારે આપણે પહેલાં કરતા હોય અને પછી આપણે એ ડગ ભરતા હોય તો એવા ઈશ્વર જે છે એ ખરેખર આપણા સપનામાં આવે છે અને બધી જ રીતે આપણને વહાલ કરે છે.
અને આપણી જે કંઈ સમસ્યા હોય એને દૂર કરી અને સુખપૂર્વક આપણને જીવતા શીખવાડે છે. હવે આવું સરસ મજાનું કાવ્ય છે. તો એના લેખક છે રમેશ પારેખ. નામ ઘણીવાર તમે સાંભળેલું હશે. રમેશ પારેખનું પૂરું નામ છે રમેશ મોહનલાલ પારેખ અને એમનો જન્મ છે અમરેલીમાં થયો છે. તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા. ક્યાં ત્વ ખડિંગ સન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારસાખ સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. કાળ સાચવે પગલાં અને મન પાંચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે. 6 અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. 6 અક્ષરનું નામ ખાસ યાદ રાખજો. ગમે ત્યારે સ્પર્ધાત્મક એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે કે 6 અક્ષરનું નામ કોનો કાવ્ય સંગ્રહ છે, તો એ છે રમેશ પારેખ. બધી જ કવિતાઓ એની અંદર સંગ્રહિત થઈ છે. પછી છે હાઉક ચી દે તાલી હફરક લફરક અજબ ગજબનો ખજાનો, તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. જે બાલમંદિરની અંદર બાલગીતો ગવડાવતા હોય છે એવા બાલગીતો છે, એનો સંગ્રહ છે. સગપણ એક ઉખાણું સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે આ કાવ્યની અંદર આમ તો વાત કરી જ છે, છતાં પણ આપણે થોડું જોઈ લઈએ કે કૃષ્ણ ભક્તિમાં રચાયેલું ગોપીઓ છે એ કૃષ્ણ ભક્તિમાં કેટલી લીન હોય છે. આમ તો આની વિશે વધારે કહેવાનું ન હોય, કારણ કે તમે શ્રી કૃષ્ણ લીલાની સિરિયલો ને બધું જોતા હોય એટલે તમને ખ્યાલ જ છે કે ગોપીઓ છે ખરેખર કૃષ્ણ પ્રેમમાં ખૂબ બહાવરી બનેલી હોય છે. તે પોતે એ માખણ છાશમાંથી માખણ બનાવતી હોય છે, છતાં પણ એનું ભાન છે એમાં હોતું નથી, ધ્યાન હોતું નથી ને કૃષ્ણ પ્રેમમાં એટલી લીન હોય છે. એ તમે જોયેલું જ છે કે કૃષ્ણ ભગવાનની વાંસળીનો સૂર જેવો રેલાય કે ગોપીઓ છે એ જ્યાં હોય ત્યાં એ પછી ઘરનું કામ કરતી હોય, રસોઈ બનાવતી હોય કે છાશ ફેરવતી હોય કે કોઈ પણ કાર્ય છે એ કરતી હોય તો ત્યાંથી એ બધી જ પ્રકારનું ભાન ભૂલીને માત્ર એ વાંસળીના સૂર જ્યાંથી આવે છે એ દિશામાં એ ચાલતી થાય છે ને ત્યાં ભેગી થઈ જાય છે. એટલું એનું છે ઘેલું હોય છે કૃષ્ણ પ્રેમનું. તો મારા સપનામાં આવ્યા હરી, બીજો પેરેગ્રાફ છે એ વાંચું છું કે મારા સપનામાં આવ્યા હરી રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બહાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ થયા છે. હમણાં વાત કરી તેમ ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝૂલાવી, વહાલી કરી, એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારકાના પણ રાજા હતા. ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસાર એવો એકાત્મ ભાવ રચાય છે કે ખરેખર એને કંસાર બનવા મૂકેલો હોય છે અને એની અંદર એને એવો આભાસ થાય છે કે મેં તો મારો આખો સંસાર છે એ ઓરી દીધો, આખો સંસાર મારું આખું જીવન છે એ જ કૃષ્ણને નામે કરી દીધું છે. હે કૃષ્ણ, હે મારી દ્વારકાના મનની દ્વારકાના સુબા, મારી મનની દ્વારકાના રાજા, કે હવે મારું જીવન, સમગ્ર જીવન છે તમને સમર્પિત કરી દીધું છે, તમારે જેમ જીવાડવા હોય તેમ જીવાડજો. આવો છે કૃષ્ણ પ્રેમ ગોપીઓનો. કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર, અરે બહાવરી, માં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે. સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું મિલન હોય એવી એની ભાવદશા કાવ્યને નવી ઊંચાઈ આપે છે કે ખરેખર માત્ર સપનું છે કે મારા સપનામાં આવ્યા હરિ. ગોપીઓ છે એકબીજાને વાતો કરતી હોય કે આજ તમારા સપનામાં હરિ ભગવાન શ્રી કૃષ્ણ છે એ આવ્યા અને એમને મને ખૂબ પ્રેમથી વહાલ કર્યો, મને હિંચકામાં બેસીને ઝૂલાવી, વહાલી કરી અને પ્રેમ છે અમારા પ્રત્યેનો વ્યક્ત કર્યો. તો ખરેખર આવું જ કંઈક કાવ્ય છે એ આપણે આજે સરસ મજાનું ભણવાનું છે કે મારા સપનામાં આવ્યા હરિ, મને બોલાવી, ઝૂલાવી, વહાલી કરી. ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગોપીના મનમાં વસે છે. એટલે આમ તો ગોપીઓ છે એનું આખા દિવસનું
જે દિનચર્યા હોય છે એ કૃષ્ણ પ્રેમને જ અનુલક્ષીને હોય છે. કૃષ્ણ ભગવાન છે એમનો જ વિચાર આખા દિવસની અંદર કરતી હોય છે. થોડું ઘણું જે ઘરનું કામ છે પતાવીને શ્રી કૃષ્ણ લીલા છે એ જોવે, કૃષ્ણ સાથે રહે, કૃષ્ણ સાથે વાતચીત કરે, એમાં જેનું મન છે એ હોય છે. એટલે કે છે કે એક દિવસ ગોપીના મનમાં અચાનક શ્રી કૃષ્ણ ભગવાન આવે છે અને ગોપીઓ જે છે એને એવો ભાસ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એમે પ્રેમથી ઝુલાવે છે, બોલાવે છે અને વહાલ કરે છે અને ગોપીઓને પોતાના પ્રેમ રસમાં તરબોળ કરી નાખે છે. એટલે આવું જ કંઈક આ પહેલી બે પંક્તિ છે એનો આપણે સાર છે સમજીએ છીએ. બીજું છે કે સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. મરકત મરકત એટલે મંદ મંદ હાસ્ય, ઓછું હસવું, ખાલી માત્ર મોઢું મલકાવવું એવો આપણે અર્થ કરી શકીએ છીએ. મોઢું મલકાવવું. હવે દ્વારિકા શબ્દ છે તમને જોડણીમાં પૂછાય તો દ્વારકા લખી શકાય. સમજાણું? એમાં તળપદા શબ્દમાં પણ પૂછે દ્વારિકા. ઘણા તમે જુઓ કે વૃદ્ધ વ્યક્તિઓ હોય તો દ્વારકા ન બોલે, દ્વારકા બોલતા હોય, દ્વારકા, એટલે એને તળપદા શબ્દો કહેવાય. તો તમે ત્યાં સાચો શબ્દ છે દ્વારકા લખી શકો છો. પછી મેલ્યા તો મૂક્યા, એટલે આવું બધું છે ખાસ તમારે યાદ રાખતું જવાનું. સાથે સાથે સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુવા. શ્રી કૃષ્ણ ભગવાન જાણે કે ગોપીના સપનામાં આવ્યા છે અને ગોપીની પાસે નહીં પરંતુ સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે, મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે કે તમે ગોપીઓ મને આખો દિવસ તો યાદ કરો જ છો, પણ રાત્રે સપનામાં પણ મારું જ તમને સપનું આવે છે અને ખરેખર તમે આટલો મને પ્રેમ કરો છો તો હું પણ તમારી સપનામાં આવી અને તમને વહાલ કરું છું. એટલે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગોપીઓની નજર સામે ઊભા છે ત્યારે ગોપીઓ કહે છે કે તમે તો દ્વારકાના તો રાજા છો જ, પણ અમારા મનની દ્વારકા છે એના પણ તમે રાજા છો, એના પણ તમારું જ સામ્રાજ્ય છે કે વિચાર પણ તમારા જ આવે છે. મારા આંસુને લૂછ્યા જરી. ગોપીઓ છે કેટલી ઘેલી બની જાય છે કે આંખમાં આંસુ આવી જાય છે, આંસુની ધાર છે એ સરી પડે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે તેમને એમના આંસુને લૂછે છે અને વહાલ કરે છે. ત્યાર પછી કહે છે કે આંધણ મેલ્યા ત્યાં કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર, હરી બોલ્યા અરે ભાવરી. જો કૃષ્ણ ભગવાનની લીલાના તમે ગોપીઓનો પ્રેમ જે છે એના ઘણા બધા બાલગીતો તો હશે, પરંતુ એના લોકગીતો પણ ઘણા બધા હશે અને કાવ્યો પણ ઘણા બધા તમે જોયા હશે, હજી પણ ભણશો આગળ એટલે જોશો. તો એની અંદર ગોપીઓનો જે પ્રેમ છે એની વાત કરવામાં આવી છે કે આંધણ મેલ્યા તા કરવા સંસાર. આંધણ છે, આંધણ એટલે રસોઈ કરવા માટે પાણી તમે મૂક્યું હોય ને ગરમ પાણી, એટલે એને આંધણ કહેવાય, આંધણ મૂક્યું કહેવાય. તો એ ગરમ પાણી મૂક્યું હતું, એની અંદર કંસાર બનાવવા માટે તેને પાણી મૂક્યું હતું, પણ એવું લાગે છે કે એ કંસાર નહીં પરંતુ એમાં મેં તો આખો સંસાર ઓરી દીધો. આખો સંસાર છે એ એની અંદર જાણે કે આખું સમગ્ર જીવન છે એ ઈશ્વરને સમર્પિત કરી દીધું એવો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે. આ બધું જ થાય છે, ગોપીઓ છે એના મનની અંદર આ બધું જ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લે ઈશ્વર ખાલી એટલું જ બોલે છે, હરી બોલ્યા અરે ભાવરી. ત્યાં તો ગોપીઓ જે છે ખરેખર ખૂબ જ હર્ષ વિભોર થઈ જાય છે અને બહાવરી એટલે કે અરે ઘેલી, તું કેટલું બધું બોલી ગઈ, કેટલું બધું તું મને ચાહે છે. ખરેખર ઈશ્વર ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ. તમે જુઓ મીરાબાઈ, પછી નરસિંહ મહેતા, કવિ દયારામ, આ બધાએ એમની ભક્તિ જે છે પ્રેમ લક્ષણા ભક્તિ છે. ઈશ્વરને એમને એક પ્રેમી તરીકે પૂજ્યા છે અને ખરેખર ઈશ્વર પણ તેમને ખૂબ જ બધી જ પરિસ્થિતિઓની અંદર, વિકટ પરિસ્થિતિઓની અંદર એનો સહારો બન્યા છે. એટલે આ બધું તમે જોયું જ છે. ત્યાર પછી તમે જુઓ કે હરિમિલનનો હરિ, આમાં જો તમે ખાસ યાદ રાખજો, હરિ હસ્વ લખવાનું, હસ્વ હરિ લખો એનો અર્થ થાય ઈશ્વર અથવા ભગવાન, પણ હરિ દીર્ઘ લખો તો એનો અર્થ થાય વાંદરો. એટલે આ બધું ખાસ યાદ રાખતું જવાનું. શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ છે એ લૂછે છે, કારણ કે તમે જુઓ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગોકુળ છોડી અને મથુરા જાય છે
ત્યાર પછી ગોપીઓની જે પરિસ્થિતિ છે એ ખૂબ વિકટ હોય છે, કારણ કે આખું ગોકુળ જે છે એ રડતું હોય છે અને એની આંસુની ધાર છે એ ગોકુળમાંથી બહાર નીકળતી હોય છે. મથુરામાંથી અક્રૂરજી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામને લેવા માટે જાય છે, કારણ કે હવે બધાને ખબર પડી ગઈ છે કે કૃષ્ણ ભગવાન અને બલરામ જે છે ખરેખર કૃષ્ણ ભગવાન છે એ દેવકીના પુત્ર છે, અને હવે એને મારવા માટે થઈને, કારણ કે કંસને પણ ખબર છે કે એ 8મો પુત્ર છે અને એને મારવા માટે થઈને ષડયંત્ર રચાયું છે મથુરાની અંદર. મલ્લયુદ્ધ એ રચના થઈ હોય છે. મલ્લયુદ્ધની અંદર, મલ્લયુદ્ધ એટલે કે સામે સામા બે બળવાન ટૂંકમાં કુસ્તી લડે. એની અંદર એક હાથીને પણ એને એવો નશો ચડે એવું દ્રવ્ય પાવામાં આવે છે અને એના દ્વારા છે એ કૃષ્ણ ભગવાનને મારી નાખવાનું ષડયંત્ર છે એ રચવામાં આવે છે. ત્યારે અક્રૂરજી જે છે એ બંને ભાઈઓને તેડવા માટે થઈને કે તમારા મામાએ તમારા માટે એ સરસ આયોજન કરેલું છે તમારા સ્વાગત માટે થઈને, એટલે બંનેને તેડવા માટે જ્યારે જાય છે તે માત્ર ગોકુળમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈને કહે છે કે કૃષ્ણ બલરામનું ઘર ક્યાં છે. સંદેશો તો અગાઉ પહોંચી ગયો હોય છે, એટલે બધાએ આખું ગોકુળ છે એ રડતું હોય છે, કારણ કે બધાને ખ્યાલ છે કે કૃષ્ણ એકવાર અહીંયાથી ગયા ગોકુળમાંથી, ત્યાર પછી ક્યારે પાછા આવશે નહીં. એટલે સરનામું પૂછે છે તો ગોવાળ છે ને કહે છે કે આ આંસુડાની ધાર જે ઘર સુધી જશે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું ઘર છે, જ્ઞાનંદ બાબાનું ઘર છે. એટલે ખરેખર આ કરુણ સ્થિતિ છે એની અંદર તમે કલ્પના કરો કે ગોપીઓની સ્થિતિ કેવી હશે. તો એટલા માટે થઈને આ સરસ મજાનું કાવ્ય છે રચાયેલું છે. હવે જુઓ, આપણે પહેલાં તો એમાં સાચા ખોટા વિધાનો આપેલા છે તમને કે એમાંથી જે સાચું હોય તમારે લખવાનું કે નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી. ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા, ભગવાનને આંસુ લીછી આપ્યા, હરિ સપનામાં આવ્યા હતા કે હરિએ અબોલા લીધા હતા. તો કયું લાગુ પડતું નથી કે હરિએ અબોલા લીધા હતા. બીજું છે મારા મનની દ્વારિકાના સુબા એટલે શું થાય. કાવ્ય નાયિકાની મનઃસ્થિતિનું આલેખન કર્યું છે. દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત કરી છે કે બીજાના મનમાં ઊભા થતા તરંગો છે કે દરિયામાં ડૂબી ગયેલી સોનાની દ્વારિકા. આ ચારમાંથી કયું વિધાન સાચું છે એ અહીંયા તમારે લખવાનું છે કે ખરેખર આમાંથી કયું વિધાન સાચું છે. કયું વિધાન સાચું આવશે કે કાવ્ય નાયિકાની મનઃસ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. ત્યાર પછી તમને છે કે મનની દ્વારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ શું છે. મનની દ્વારિકાના સુબા એમાં કાવ્ય નાયિકાનો ભાવ શું છે. સમર્પણ ભાવ છે કે આખું મારું જીવન તમને સમર્પિત છે, હવે તમને જે અનુકૂળ પડે તે કરો. જો તમારે જીવાડવા હોય તો જીવાડો, મૃત્યુ પમાડવા હોય તો મૃત્યુ પમાડો. ત્યાર પછી છે કે કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની છે. કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની છે. તો એના જવાબમાં તમને શ્રી કૃષ્ણને પામવા માટે, સંસાર ભોગવવા માટે, કંસાર બનાવવા માટે, કાંધણ મેળવવા માટે. તો શ્રી કૃષ્ણને પામવા માટે, કારણ કે એની ભક્તિની અંદર એ એટલી મશગુલ બની ગઈ છે કે ખરેખર હવે શ્રી કૃષ્ણના દર્શન થાય એમાં જ એનું સુખ છે. 2-3 વાક્યોમાં જવાબ લખો. ભગવાને કાવ્યને કહીને નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા અને ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું, શું કહ્યું, અરે બહાવરી, એ રીતનો જવાબ છે એને આપે છે ભગવાન. ત્યાર પછી 7-8 લીટીમાં ઉત્તર લખો. હરિમિલનને તમારા શબ્દોમાં આલેખો. ઈશ્વરનું મિલન ખરેખર થાય તો એ કેવા પ્રકારનું હોય એવી કલ્પના તમારે તમારા શબ્દોમાં લખવાની છે. એ કાવ્યને અનુસંધાને કાવ્ય પંક્તિ સમજાવવાની છે. ત્યાર પછી એમ તો તમારી સત્યપોથીની અંદર ઘણું બધું ગ્રામર પણ હશે, આપણે થોડુંક જોઈ લઈએ. સ્વર વ્યંજન છૂટા પાડો એ તો મોટા ભાગના બધાને આવડી ગયું છે, છતાં પણ આપણે તમારે ધ્યાન રાખીને લખવાનું છે. પછી સંજ્ઞાનો પ્રકાર પૂછાય છે કે મારા આંસુને લૂછ્યા ઝરી. મારા આંસુને લૂછ્યા ઝરી. આંસુ શબ્દ છે કઈ સંજ્ઞા છે. આંસુ શબ્દ છે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. બીજું છે કે એમાં ઓરી દીધો મેં સંસાર.
સંસાર શબ્દ છે એ જાતિ છે, એટલે એને જાતિવાચક સંજ્ઞા કહેવાય. ત્યાર પછી છે મારા સપનામાં આવ્યા હરી. મારા શબ્દ છે શું છે? મારા, અમારા, આપણા એ બધાને શું કહેવાય? સાર્વનામિક સંજ્ઞા કહેવાય, એટલે સાર્વનામિક વિશેષણ. બીજું છે મારા મનની દ્વારિકાના સુબા. દ્વારિકાના સુબા એટલે એ સંબંધ બતાવ્યો છે, નોંધના વચ્ચે સંબંધ લખેલો છે, દ્વારિકાના સુબા એટલે સંબંધવાચક વિશેષણ કહેવાય. આંસુ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ થાય છે અશ્રુ. ત્યાર પછી અથવા જળ એમ પણ સમાનાર્થી શબ્દ તમને એવું પૂછાય કે અશ્રુ, જળજળિયું, જળ અને નેત્રાંબુ. આમાંથી કયો સમાનાર્થી શબ્દ એ આંસુનો નથી, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો અશ્રુ, જળજળિયું, નેત્ર, અંબુ એ 3 શબ્દ છે આંસુના સમાનાર્થી છે, જ્યારે જળ છે એનો સમાનાર્થી નથી. બહાવરી શબ્દ છે, એના માટે તમને 4 શબ્દો આપેલા હોય કે વ્યાકુળ, ભયભીત, બાવરી અને બેબાકડી. તો 4માંથી એવો એક શબ્દ બતાવો કે જે ખરેખર એને લાગુ પડતો નથી. તો એની અંદર તમે કયો શબ્દ લખશો? ભયભીત. ભયભીત શબ્દ છે એને લાગુ પડતો નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછે કે પ્રદેશનો વડો, એને શું કહેવાય? સૂબો. પ્રદેશનો વડો એટલે સૂબો. ઘઉંના લોટનું મિષ્ટાન એટલે કંસાર. આ બધા શબ્દો છે, ખાસ યાદ રાખતું જવાનું. અને આવતા લેક્ચરની અંદર આપણે મળશું ત્યારે આગળનું ચેપ્ટર જે છે એનો અભ્યાસ કરશું. અને તમને કહેવતો પણ પૂછાતી હોય છે, રૂઢિપ્રયોગો પૂછાય છે. ત્યાર પછી અહેવાલ લેખન, નિબંધ તો મોટાભાગના વિદ્યાર્થીઓ બધાએ સરસ લખ્યા છે, અને ઘણા વિદ્યાર્થીઓ ઓછા લખ્યા છે. પણ ખાસ યાદ રાખવાનું, જેટલા માર્કનો તમને નિબંધ પૂછાય, 8 માર્કનો નિબંધ પૂછાણો હોય તો ઓછામાં ઓછા 3 પેજ છે તમારે લખવા પડે સારા અક્ષરે. પછી ગમે તે અંદર નહીં લખી નાખવાનું, પણ સરસ મજાનો નિબંધ છે, વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો. હવે વર્ગની અંદર તમારે સ્વાધ્યાય પોથીની અંદર આ કાવ્યના જેટલા પ્રશ્નોને જવાબને બધું છે, જે ગ્રામર છે બધું વ્યવસ્થિત લખી નાખવાનું છે.